जय डस्टबिन देवा प्रभु जय डस्टबिन देवा સૌનો કચરો ગળીને કરો સૌની સેવા જય ડસ્ટબિન દેવા. આ શું નાટક માટે કચરા પેટીની જગ્યાએ પૂજા થતી હશે? તમારો મગજ ફસી ગયો છે કે શું? નાટક? તને આ નાટક લાગે છે? જે આપણને ગંદકીથી, માખી, મચ્છર અને બીમારીથી બચાવે છે, આજના યુગનો એ જ સાચો ભગવાન કહેવાય. આ ડબ્બાદેવ આખો દિવસ લોકોનો ફેંકેલો કચરો પેટમાં સમાવે છે, છતાં ક્યારેય ફરિયાદ નથી કરતા. પણ એ તો એક પ્લાસ્ટિકનો ડબ્બો છે, એની આરતી થોડી ઉતારવાની હોય. જે માણસ પોતાના શહેરને સાફ નથી રાખી શકતો, એ મંદિરમાં જઈને ગમે તેટલી પૂજા કરે કે નાળિયેર ફોડે, તોય ભગવાન પ્રસન્ન થતા નથી. તું હમણાં જ પેકેટ રસ્તા પર ફેંકીને આવ્યો ને? અરે એ તો એક નાનકડું પેકેટ હતું ને, એમાં શું થઈ ગયું? એક નાનું પેકેટ જ હતું? આવું તારા જેવા ભુજ શહેરના લોકો બોલે તો આખો શહેર કચરાપેટી બની જાય કે નહીં? અમે આપણા હૃદયમાં હમીરસર તળાવને લોકો કચરાપેટી બનાવી રહ્યા છે અને તેની સુંદરતામાં દાગ લગાડી રહ્યા છે. જ્યાં કચરો ફેંકવાનો છે ત્યાં નહીં ફેંકે અને જ્યાં નથી ફેંકવાનો ત્યાં ફેંકશે. તારા ઘરમાં કચરો થાય તો તું શું સોફા પર ફેંકે કે ડસ્ટબિનમાં? ડસ્ટબિનમાં. તો પછી આ શહેર તારું ઘર નથી? આપણી નગરપાલિકા સ્વચ્છતાને લઈને કેટલા બધા કેમ્પેનો ચલાવે છે તેમજ સ્પર્ધાઓ યોજે છે, જેથી લોકોમાં જાગૃતતા આવે. જેમ કે કચરાનો વિભાજન કરવો, ભીનો કચરો લીલા ડબ્બામાં અને સૂકો કચરો વાદળી ડબ્બામાં. તે સિવાય પણ અલગ અલગ ફિલ્ડ માટે અલગ અલગ કલરના ડબ્બા છે. જેમ કે લાલ કલરનો ડબ્બો હાનિકારક બાયોમેડિકલ કચરા માટે, પીળો ડબ્બો સેનેટરી પેડ તેમજ નાના મોટા મેડિકલ કચરા માટે, અને કાળા ડબ્બામાં વેસ્ટેજ બેટરીઓ તેમજ ઇલેક્ટ્રોનિક વેસ્ટેજ માટે. અને જે ઘરે ઘરે કચરો લેવા આવતા વાનમાં જ કચરો નાખો. તે સિવાય પણ ઘણી જાણકારી આપણા સુધી પહોંચાડતા હોય છે. સાચી વાત છે ભાઈ. આપણે આરીસો સાફ રાખીએ છીએ મોટું જોવા માટે ને રસ્તો ગંદો કરીએ છીએ ચાલવા માટે. જો ભાઈ, ડબ્બા દેવ તારાથી નારાજ છે. હવે જો પાપ ધોવું હોય તો પેલું પેકેટ ઉપાડી અને આ ડબ્બા દેવના મુખમાં પધરાવી દે. સોરી ભાઈ, આજે મને મારી ભૂલ સમજાઈ ગઈ. આજ પછી હું ક્યારે બી રસ્તા પર કે હમીરસરમાં કચરો નહીં ફેંકું. જોયું મિત્રો, સફાઈ કરવી એ માત્ર સ્વચ્છતા દૂતોનું કામ નથી, પણ કચરો ન ફેંકવો એ આપણા સૌની ફરજ છે. કચરો નાખો ડબ્બામાં, નહીંતર જાશો ડબ્બામાં.